નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ખ્યાતનામ હોસ્પિટલમાં કરોડોની છેતરપિંડી અને શેર ટ્રાન્સફરનું કૌભાંડ. સુરતની લાઇફલાઇન હોસ્પિટલના સંચાલનમાં કરોડોની ઉચાપત, 4 સામે ગુનો દાખલ. સુરત શહેરના રાંદેર રોડ પર આવેલી જાણીતી લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલનમાં મોટા પાયે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની ઉચાપતનું એક સનસનાટીભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના મુખ્ય ડિરેક્ટર પૈકીના એક ડોક્ટર નૈનેશ ભાનુભાઈ પટેલે આર્થિક ગુના નિવારણ શાખાના અન્ય ડિરેક્ટર હિરેન વિપિનચંદ્ર શાહ અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હું છું ડૉક્ટર નૈનેશ પટેલ, લાઇફલાઇન હોસ્પિટલમાં. મારી સાથે છે ડૉક્ટર અંકુર ચૌધરી, ડૉક્ટર રાજીવ પંડ્યા. લાઇફલાઇન હોસ્પિટલની અમારી શરૂઆત થઈ હતી 2013માં, જ્યારે ડૉક્ટર હિરેન શાહ, અમે 3 ડૉક્ટર અને બીજા ડૉક્ટરો સાથે અમે ટીમ બનાવીને હોસ્પિટલ ચાલુ કરેલી 2013માં. બધું બરાબર ચાલતું હતું. પછી 2 ડૉક્ટરો એમાંથી છૂટા પડ્યા. 2018માં અમે 6 ડૉક્ટર હતા અને ત્યારે અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવેલી હતી. હિરેન શાહની એ પ્રમાણે એમણે મૂકેલું હતું પરમિશન માટે એ રીતે. પછી જ્યારે 6 ડૉક્ટર હતા ત્યારે અમારા શેર જ્યારે પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં કરવામાં આવી ત્યારે 1 કરોડનું ભંડોળ ઊભું કરીને અમે લોકો એક સરખા 16.66% પાર્ટનર્સ હતા અને આ પહેલેથી નક્કી હતું કે બધા પાર્ટનર એક સરખા રહેશે એ રીતે. પછી એમાંથી 2020માં અને 21માં ડૉક્ટર રામચંદ્ર પટેલ અને ડૉક્ટર અરવિંદ પટેલ સાહેબની રેઝિગ્નેશન આવ્યું અને એમણે કંપનીમાંથી ડિરેક્ટર તરીકે રિઝાઇન આપ્યું અને એ રીતે બોર્ડમાં નક્કી થયું કે એમનું જે પણ શેર છે એ બાકીના 4 ડૉક્ટરમાં એક સરખા ભાગે વેચવામાં આવશે. એનું બોર્ડ રિઝોલ્યુશન પાસ થયું. બોર્ડ રિઝોલ્યુશન અને એના જે જરૂરી દસ્તાવેજો, જે SH4 ફોર્મ અને બધી ફોર્માલિટી થઈ, પ્લસ એમના જે પણ શેરનું જે પણ વેલ્યુએશન અમારા જે CA અને એમને ગણતરી કરીને આપ્યું એ એમની મંજૂરીથી બંને ડૉક્ટરોને ચેકથી સરખા ભાગે અમે 4 ડૉક્ટરોએ પેમેન્ટ કરી દીધું. પણ એ દરમિયાન ડીમેટેરિયલાઇઝેશન કરવા માટેની પ્રોસિજર ચાલુ કરેલી. એટલે જે ફિઝિકલ શેર હતા જે ડીમેટમાં આવશે એ દરેકના 6 ડૉક્ટરના ડીમેટ અકાઉન્ટમાં આવશે અને પછી એ ડિરેક્ટરના શેર તમારા ડીમેટમાં ટ્રાન્સફર થશે અને તમને 4 ડૉક્ટરોને 25%ની પાર્ટનરશિપ પ્રમાણે શેર મળશે. એવું અમને હિરેન શાહ સાહેબ અને એમના સંજયભાઈ જે અમારું અકાઉન્ટ અને આ જે ROC અને શેરની જે પણ પ્રોસેસ કરતા હતા એમણે અમને સમજાવેલું. પણ એ પ્રોસેસ 2021થી લઈને 2023 સુધીમાં અમારું પેમેન્ટ ને બધું થઈ ગયું. પણ 2024-25 સુધી એ વસ્તુ પ્રોસેસ પૂરી થઈ નહીં. અમારી વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને એવું જ કીધું કે અંડર પ્રોસેસ છે, થઈ જશે એમ કરીને ટાઈમ જતા હતા. પછી સમય જતાં અમને ખબર પડી 2025 પતવા આવ્યું ત્યારે કે હિરેન શાહ ડૉક્ટરે ડૉક્ટર રામ અને ડૉક્ટર અરવિંદના જે પણ શેર જે અમારા 4માં વેચવાની વાત કરેલી હતી એના જગ્યા પર એમણે એમને સાથે મળીને બધા શેર પોતે લઈ લીધા. સાથે સાથે એમના વાઈફ, એમના સિસ્ટર, પછી એમના એક મિત્ર, એમના ફાધરના નામે વેચી લીધા. બીજા એક ડૉક્ટર છે અમારા સંકેત મહેતા, એમની પાસે પણ શેર હતા થોડા, એમના પણ શેર એમની સમજાવીને લઈ લીધા. કોઈ પણ જાતની બોર્ડ મિટિંગ, બોર્ડ અપ્રુવલ કે ફોર્માલિટી જે અમારે કંપની પ્રમાણે કરવાની હોય, ટૂંકમાં અમને અંધારામાં રાખીને બધા શેર લઈ પોતે 50%થી વધારે શેરના અને કંપનીના માલિક બની ગયા, જે કાયદાકીય વિરુદ્ધ હતું. એના માટે અમારે પછી તપાસ થઈ, અમે અરજી કરી ઇકોસેલમાં. એ તપાસ સાથે સાથે અમને વધારે જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર જે ફાર્મસી ચાલતી હતી એમની, એ એમના ભાઈઓના નામે એ પોતે જ ચલાવતા હતા. હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ ચાલે છે, એ પણ ભાઈઓના નામે એમની જ પાર્ટનરશિપ હતી એમની સાથે. અને એ બધું તપાસમાં જાણવા મળતા અમે પછી આજે કાયદાનો સહારો લીધેલો હતો. અમારા વડીલો અને અમુક મોટા ડૉક્ટરો અને પોલીસની પણ મધ્યસ્થીથી એમણે એવું કીધેલું હતું કે ભાઈ ડૉક્ટરોની મેટર છે, હોસ્પિટલ છે, પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે, તો તમારા લેવલે સમાધાન થકી જો નિકાલ આવતો હોય તો તમે કરી જુઓ. એના માટે અમે ઘણા પ્રયાસો કર્યા. 5 થી 6 મિટિંગ પણ થઈ, પણ અમને પ્રોપર કોઓપરેશન ના મળવાને કારણે સમાધાન ના થઈ શક્યું અને છેવટે અમારે આ કાયદાનો સહારો લેવા માટે અરજી કરવી પડી અને આજે એ અરજીના કારણે એમની FIR રજીસ્ટર થઈ ગઈ છે અને હવે કાયદા પ્રમાણે જે પણ આગળ પ્રોસેસ થશે એ પ્રમાણે હવે અમારે ન્યાય માટે રાહ જોવાની છે એના માટે.
એ દરમિયાન તમારા માધ્યમ થ્રુ હું મારા દર્દીઓને બધાને આશ્વાસન આપવા માંગુ છું કે જે પણ અમારી કંપનીની જે પણ આ મેટર છે એ કાયદા પ્રમાણે કાયદાકીય રીતે ચાલશે. કોઈ પણ દર્દીને કોઈ પણ રીતે ટ્રીટમેન્ટ રિલેટેડ, સારવાર રિલેટેડ કે સર્વિસ રિલેટેડ કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અમે અહીંયા જ છીએ, હાજર જ છીએ, બધા ડૉક્ટરો અમારે બેઠા જ છે, અમારી આખી ટીમ સાથે જ છે. કોઈ પણ દર્દીને નોર્મલ હોય, ઇમરજન્સી હોય, ઓપરેશન હોય, દરેક રીતે જે પ્રમાણે આપણે પહેલેથી ટ્રીટમેન્ટ સારી રીતે આપતા આવ્યા છે, આપણી હોસ્પિટલની જે આજે રેપ્યુટેશન એ જ છે કે અહીંયા દર્દી સારી રીતે ટ્રીટ થઈને જાય છે, સારી સારવાર મળે છે અને બજેટ ફ્રેન્ડલી છે. તો એ જ પ્રમાણે દરેક દર્દીને આજ સાથે હજી પણ અમે આ રીતે સેવા આપતા રહીશું. થેન્ક યુ.